વર્ષ 2018માં અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા બીજું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વર્ષ 2018ના એક કેસમાં 10 સપ્ટેમ્બરના રોજ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યાના સમાચાર સામે આવ્યા હતા. વર્ષ 2018માં અમદાવાદ નિકોલ વિસ્તારમાં પાસના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિત પાસના આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. એ કેસની કોર્ટમાં મુદતમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતા કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જોકે ધરપકડ વોરંટ જાહેર કર્યા બાદ પણ હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા તેમની સામે પણ 12 સપ્ટેમ્બરના શુક્રવારના રોજ વધુ એક ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન 2018 સાથે જોડાયેલા જૂના કેસમાં વિરમગામના વર્તમાન ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બીજું એરેસ્ટ વોરંટ જારી કર્યું છે. કોર્ટમાં હાજર ન થવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. આ કેસ વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલી ઘટના સાથે સંબંધિત છે અને જેમાં હાર્દિક પટેલ આ કેસમાં જોડાયેલા છે. આ કેસ વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન માંગણીઓ માટે યોજાયેલા આંદોલન દરમિયાન એક ઘટના સાથે જોડાયેલો છે. આ કેસોને લઈને વર્ષ 2022માં રાજ્ય સરકારે કોર્ટમાં અરજી કરી હતી કે આંદોલન સાથે જોડાયેલા કેટલાક કેસો પાછા ખેંચવામાં આવે, પરંતુ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે અરજી નકારી હતી. ત્યારબાદ વર્ષ 2025માં ફેબ્રુઆરીમાં ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનમાં મુખ્ય કેસો જેમ કે રાજદ્રોહ સહિતના પાછા ખેંચ્યા હતા. હાર્દિક પટેલે તેના માટે સરકારનો આભાર માન્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પહેલું એરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું, પરંતુ હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન થયા હોવાથી બીજું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. કોર્ટના જજે હાર્દિકને હાજર થવાની નોટિસ આપી હતી, પરંતુ તેઓ વ્યસ્તના કારણે હાજર થઈ શક્યા ન હતા. આ કેસમાં તહમતનામું સાંભળવાનું બાકી છે અને કોર્ટના તમામ આરોપીઓએ હાજર રહેવાની તાકીદ કરી છે. હાર્દિક પટેલ, જેઓ હાલમાં વિરમગામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, તેમણે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. તેમના નજીકના પ્રતિનિધિઓએ પાસેથી એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે આ જૂનો કેસ છે અને તેઓ કોર્ટની કાર્યવાહીનું પાલન કરશે. પાટીદાર સમુદાયમાં આ ઘટનાને થોડી હલચલ મચાવી છે અને કેટલાક આગેવાનો તેને રાજકીય ષડયંત્ર તરીકે ગણાવ્યું છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓએ તેને વ્યક્તિગત કેસ માનીને તેની તુલના અન્ય જૂના કેસો સાથે કરી છે. ચાલુ વર્ષ ફેબ્રુઆરી 2025માં સરકારના કેસ પાછા ખેંચવાના નિર્ણય પછી આશ્ચર્યજનક છે કે ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારના સ્વાગતને યોગ્ય પગલાં તરીકે સ્વીકાર્યું હતું. આંદોલન દરમિયાન હાર્દિક પટેલ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા રાજદ્રોહ જેવા ગંભીર આરોપો લગાવાયા હતા. તેમના રાજકીય જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી હતી. હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે અને પાટીદાર સમુદાયના મુદ્દાઓ ઉઠાવતા રહે છે. વધુમાં આ સમગ્ર કેસમાં પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસને લઈને કાર્યવાહી માટે હાથ ધરાઈ રહી છે અને વધુમાં હાર્દિક પટેલના વકીલો કોર્ટમાં જામીન અથવા તો વોરંટ રદ કરવાની પણ અરજી કરી શકે છે.